જય દ્વારકાધીશ મિત્ર, બધા કેમ છે? મજામાં ને? આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. મસ્ત મજાની જો ટાણે 5 વાગે છે, કેમ કે આખો દિવસમાં તો હું ને વ્લોગ શૂટ ના કરી શકું. આજે હું ગયો તો જામનગર, એટલે જામનગર થોડુંક ને ડોક્યુમેન્ટનું કામ હતું, એટલે ડોક્યુમેન્ટનું કામ બતાવી ટાણે જો ઉઠો હમણાં થોડીક વારમાં. તો મેં કીધું હાલો વ્લોગ વિડીયો ઉતારી નાખી આજે. તો મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા છે. તો હવે આપણે જવું છે વાડીએ, તો આપણે વાડીએ જઈએ. હું આવી ગયા છું આપણી વાડીએ, તળાવ તમને દેખાય છે. તો આપણે જે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ, રોજી માતાજીના દર્શન કરવા આવ્યા છીએ, તો આપણે દર્શન કરી લઈએ. આ આપણી ગાડી પડી છે અને આ મંદિર છે, જોઈ શકો છો. આલી છે આલી બાજુ તરફ મસ્ત લોકેશન છે, ફોટો ક્લિક કરવા માટે મસ્ત લોકેશન છે. તો મિત્રો આપણે ઉપર મંદિર ઉપર લોકેશન જોઈ શકો છો, તળાવ તમે જોઈ શકો. તો હાલો દર્શન કરી લે. થોડીક વાર બેઠા અહીંયા બાકડે બેઠા થોડીક વાર નજારાનો આનંદ લઈ પછી આપણે આપણી વાડી જઈએ. થોડી માંડવી ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, અને થોડુંક આપણે એક્સપ્લોર કરાવી આપણે બધું વાડીનું બધી વસ્તુ, આપણે કપાસને બધું એક્સપ્લોર કરાવી. તો લેટ્સ ગો. તો આપણે આવી ગયા છીએ વાડી અંદર. આ સાઈડનો જે મિત્રો આલી સાઈડનો જે કપાસ દેખાય છે એ આપણો કપાસ છે, અને આ જે કપાસ છે ને એ મારા દાદાનો કપાસ છે. તો તમને હાલો માંડવી પણ દેખાડો. આ બધો કપાસ છે ને આપણો દેખાણું કે આપણે જો છે ને આ ઈટુના આપણે ભઠ્ઠા છે, આ મારા કાકા છે ને એનો ભઠ્ઠો છે. તો તમારે જો ઈટુ જોતી હોય ને તો મને એને સંપર્ક કરજો, મને કોમેન્ટ કરજો, એટલે હું તમને નંબર આપી દઈશ. તો મિત્રો માલ જોઈ લો તમે ખાલી, ઈટુનો કાંઈ ઘટે નહીં, ચાંદી જેવો માલ છે. તો આવ્યો તો હમણાં થોડો કપાસમાં ચક્કર મારવા, અને હું નહોતો કહેતો હમણાં આપણે રોજી માતાજીના મંદિરે આપણે ગયા હતા દર્શન કરવા. તો તમે જોઈ લો.